કશુંક તો કારણ હશે જ કે નારદ જેવા નારદ કથા સાંભળવા બેસે. બાકી જેને દક્ષ પ્રજાપતિનો શ્રાપ છે કે ગાયને દોહવાનો જેટલો સમય લાગે એનાથી વધારે સમય એક જગ્યાએ રોકાઈ નહીં શકો તમે. જાઓ. નારદજી સતત ભ્રમણ કરે છે, સતત. અને આમ પણ સાધુ ચલતા ભલા. સાધુનું જેટલું ભ્રમણ થાય એટલો પ્રદેશ, જેટલા એના સંપર્કમાં આવે એટલા વ્યક્તિઓ હંમેશના માટે પવિત્ર બનતા જાય છે. તો નારદજી ચાલતા બહુ જ ચાલ્યા, ભ્રમણ કર્યું. ઘણા ભ્રમણ કરે, ઘણા ભટકે. તો નારદજીએ ભ્રમણ કર્યું છે તીર્થોમાં. જે તીર્થો આપણને પવિત્ર કરે છે. આપણને થાય કે જે આ સંતો ભગવાનના નામથી પોતે પવિત્ર થયા હોય, છતાં એ લોકો તીર્થમાં શું કામ જતા હશે? શું કારણ હશે? તો એક વાત ધ્યાનથી સાંભળજો વાલા વૈષ્ણવો. કોઈ પણ પાપ કરેલો માણસ જ્યારે તીર્થમાં જાય ત્યારે તીર્થમાં જવાથી પાપી માણસના પાપ ધોવાઈ જાય છે. આપણે ગંગામાં સ્નાન કરીએ તો આપણા પાપ ધોવાઈ જાય, પણ આપણા પાપનો જથ્થો જે ગંગામાં ભેગો થયો એનું શું? ભગીરથ મહારાજે માં ગંગાને પ્રાર્થના કરી કે માં આપ ધરતી પર પધારો, અમારી પ્રાર્થના સ્વીકારો માં. 60,000 સગર પુત્રોનો ઉદ્ધાર કરવા હે જગદંબા, આપ પધારો. હવે ગંગાજીએ કહ્યું કે ભગીરથ હું આવું, પણ એક મને પ્રશ્ન છે. કહો માં, શું હતું? ગંગાજી કહે છે હું આ ધરતી પર આવું લોકોના પાપ ધોવા માટે, પણ લોકો મારી અંદર પાપ ધોવાય, લોકોના પાપ મારી અંદર ધોવાઈ જાય અને એ જથ્થો ભેગો થાય તો મારે એ પાપ ધોવા ક્યાં જવું? દેવતાઓને બધાને મળી અને પૂછવું કે ગંગા અવતરણ માટે તૈયાર છે, પણ એનો પ્રશ્ન આ છે કે પાપી મનુષ્યના પાપ હું ધોઈ નાખું, પણ એ જથ્થો મારી અંદર ભેગો થાય તો એ પાપ ધોવાશે ક્યાં? અને ત્યારે દેવોએ કહ્યું કે ગંગા તમે ધરતી પર આવો, તમે સૌના પાપ ધોશો, પણ જ્યારે સંતો તમારી અંદર સ્નાન કરવા આવશે ત્યારે તમારા પાપ ધોવાઈ જશે. જાઓ. ગંગા આખા દુનિયાના લોકોને પાવન કરે અને એ ગંગાને પાવન સંતો કરે છે. એટલે સંતો જ્યારે જ્યારે તીર્થમાં જાય ત્યારે સમજવું આ સંતો હવે તીર્થને પવિત્ર બનાવવા માટે ગયા છે. કારણ કે અત્યારે તો તીર્થ પણ અપવિત્ર થયા છે. લોકો તીર્થમાં પણ કેટલી પ્રવૃત્તિઓ કરે છે. તો નારદજીએ કથા સાંભળી, બહુ ભ્રમણ કર્યું. હરિક્ષેત્રમાં ગયા, કુરુક્ષેત્રમાં ગયા, શ્રીરંગમ ગયા, પ્રયાગ ગયા, કેટલી જગ્યાએ ફર્યા. એમાં એક વખતના સમયે ચાલતા ચાલતા બદ્રી વિશાલમાં ગયા. જે માણસ આ સંસારથી પર છે, જે માણસ સતત ચાલે છે, એ માણસે કથા સાંભળી એક જગ્યાએ બેસીને સમજાતું નથી. શું થયું? શા માટે? નારદ, તમે ભગવાનના ભક્ત થઈ અને તમે ઉદાસ દેખાવ છો.
ये बात कुछ अच्छी नहीं लग रही। आप उदास, हरि का दास कभी न उदास। ભગવાનનો ભક્ત ક્યારેય ઉદાસ ન થાય એનું કારણ એક જ છે. કેમ તો કહે છે કે જે પરિસ્થિતિ પોતાની જિંદગીમાં આવે એને એક જ વાતે સ્વીકારે કે આ તો મારા પ્રભુએ કદાચ મારી માટે મોકલ્યું લાગે છે. આ સ્થિતિ મારા પ્રભુએ નિર્માણ કરી છે અને મારા પ્રભુ નિર્માણ કરી ક્યારેય પણ અહિત ન હોય એટલા માટે દરેક સ્થિતિનો સ્વીકાર કરી અને ખુશ રહે એ ભગવાનનો ભક્ત છે. બધી જ સ્થિતિમાં આનંદ. નારદ, તમે આમ દુઃખી થયા છો? સનત કુમારે તો શબ્દો વાપર્યા છે કે સંસારી મનુષ્યનું જેમ ધન ચોરાઈ જાય અને માણસ શૂન્ય મનસ્ક થઈ જાય એમ આમ તમે હાવ ઉદાસ કેમ થઈ ગયા છો? શું થયું તમને? કઈ ચિંતામાં છો તમે? ક્યાંથી આવો છો? ત્વરિતમ ગમ્યતે કુત્ર कुतश्चागमनम तव, कहां जा रहे हो आप? નારદજીને કહ્યું કે તમારું આ યોગ્ય નથી લાગતું. તમારું જેણે પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પિત કર્યું હોય અને એ માણસ ઉદાસ થઈ જાય, ક્યાં જાવ છો? નારદજીએ બીજું કશું ન કહ્યું, સીધું જ કહ્યું, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. વરાકા કૂટભાષી. નારદજીએ કહ્યું કે મારા દુઃખનું કારણ એ છે કે હું બધા જ ક્ષેત્રમાં ફરવા ગયો, હું ભ્રમણ માટે નીકળ્યો, પર્યટન. અરે પણ નારદ, પર્યટન કર્યું એમાં તમને શું દુઃખ થયું? તમે એવું તો શું જોયા એવા કે આટલા બધા દુઃખી થયા છો? આપણે ફરવા ગયા હોઈએ અને સંતો ફરવા જાય, આપણા બેવમાં તફાવત એ છે, આપણે મોટી મોટી બિલ્ડિંગોને જોઈ અને બધાને કહીએ બહુ મોટી બિલ્ડિંગો હતી. અહીંયા નારદજીને પૂછ્યું કે તમે શું જોયું? તો નારદે કહ્યું, મને સત્ય ન દેખાયું ક્યાંય, મને સંસારમાં સત્ય દેખાયું નહીં. સત્યમ નાસ્તિ તપઃ. અને જ્યાં જ્યાં સત્યનો અભાવ છે ત્યાં ત્યાં સુખ બહુ છે નહીં. અને કદાચ સમજી લો કે સત્યના અભાવમાં તમને સુખ પ્રાપ્ત થયું તો બની શકે તમને સુખ મળે, પણ સત્યના અભાવમાં તમને આનંદ તો ક્યારેય પ્રાપ્ત ન થાય. જ્યાં સત્ય છે ત્યાં આનંદ છે. सत्य माने परमात्मा. सत्य का दूसरा नाम है ईश्वर. तो मैं सनत कुमारो आ संसार में क्यांय सत्य न जोયું અને સત્યનો પ્રભાવ બહુ છે વાલા ભક્તજનો. હો, એક 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 નાનામાં નાનું પણ અસત્ય તમારું કેટલું બધું હાનિ કરી શકે. પણ અત્યારે લોકોને કહે તમે સાચું બોલો તો શું કે હવે સાચાનો ક્યાં જમાનો રહ્યો છે? અસત્ય તો એક આપણું પેલું આજ્ઞા જેવું કહેવાય, આજની તો કાલ એ મરવાનું જ. અને સત્ય સૂર્ય સમાન છે, એ કાયમના માટે પ્રજ્વલિત રહેવાનું છે. સત્યની વચ્ચે
કદાચ જેમ વાદળાઓ આવી જાય તો આપણને થાય કે સૂર્ય ઢંકાઈ ગયો, પણ એ અમુક ક્ષેત્ર પૂરતો જ ઢંકાયો હોય છે, બાકી બીજે તો ફરી પાછો પ્રકાશ હોય છે. આ સંસારમાં કોઈની તાકાત નથી કે સૂર્યને ઢાંકી શકે. મહાભારતમાં કુરુક્ષેત્રના મેદાનમાં ધર્મરાજ યુધિષ્ઠિરનો રથ જમીનથી એક વેત અધ્ધર ચાલતો હતો. શું કામે? સત્યનિષ્ઠા વાળા હતા, સત્ય નિશ્ચયી હતા. ક્યારેય પણ એ માણસે અસત્યનો ઉદ્ગાર નથી કર્યો. સત્યના પ્રભાવે એના રથના પૈડાઓ જમીનથી ઉપર જતા રહ્યા. નરોવા કુંજોવા, અશ્વત્થામા મરાયો હાથી કે મનુષ્ય એ નથી ખબર. હાથી મરાયો હતો એ ચોક્કસ હતું. ધર્મરાજ ખાલી આટલું જ અસત્ય બોલ્યા, નરોવા કુંજોવા, અને રથના પૈડાઓ ધરતી પર આવી ગયા. કેમ? અસત્યનો ઉદ્ગાર થયો. આટલા વર્ષોના સત્યને આટલા કમથા અસત્ય તોડી નાખ્યું. આ સંસારમાં મને સત્ય નથી દેખાયું કે. એટલા માટે તો આપણે પ્રાર્થના કરતા હોઈએ છીએ ભગવાનને, કે ભગવાન અમે એટલી પ્રાર્થના કરીએ છીએ, અસત્યો માહેથી પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. અને સત્યનો એક ફાયદો તમને કહી દઉં, બીજો કઈ ફાયદો હોય કે નહીં ખબર નહીં મને, પણ સત્યનો એક ફાયદો તમને કહું. તમે સત્ય બોલશો ને, તમે હું જવાબ આપ્યો છે ને એ તમારે યાદ નહીં રાખવું પડે. આજ તમે કોઈના વિશે મને વાત કરી કઈ, અને એ વાત તમે મને જો સત્ય જ કીધી હશે, અને હું આવનારા સમયમાં વળી પાછો તમને પૂછીશ કે તમે તે દિવસે ઓલા ભાઈ વિશે કંઈક કહેતા હતા, એ શું હતું, તો તમારે કેવું યાદ નહીં કરવું પડે કે મેં તમને શું કીધું, જે હતું એ જ આવી જશે. પણ અસત્ય બોલશો તો એ અસત્યને યાદ રાખવું પડશે કે મેં તમને શું જવાબ આપ્યો હતો. સત્યને યાદ રાખવાની માથાકૂટ નથી કોઈ દિવસ. નારદ કહે છે, સંત કુમારો, આ સંસારમાં સત્ય નથી રહ્યું, તપ નથી રહ્યું. તપનો પ્રભાવ ચાલ્યો ગયો. કેમ? તો ઘણા લોકો કહે છે તપનો પ્રભાવ એટલા માટે જતો રહ્યો કે સંતો ઢોંગી થઈ ગયા, પાખંડી થઈ ગયા. સંતો પાખંડી થઈ ગયા, સાધુ પાખંડી થઈ ગયા, એટલે તપનો પ્રભાવ યોગ્ય. પણ કહેવા દો મને, સંતો પાખંડી થયા એટલે તપનો પ્રભાવ નથી થયો, પાખંડી લોકો સંત થઈ ગયા છે. પાખંડ કરનારા સંતના વેશમાં આવી ગયા છે, એટલે તપનો મહિમા જતો રહ્યો છે. ત્રીજું કહ્યું, સનત કુમારો, આ સંસારમાંથી પવિત્રતા ચાલી ગઈ છે. પવિત્રતા આવી ગઈ. લોકો સ્વચ્છતા બહુ રાખે છે, પણ પવિત્રતા ઓછી રાખે છે. આ શરીરને નિત્ય સ્નાન કરાવે અને સ્વચ્છ બનાવે, પણ આ મનને સત્સંગ કરાવીને પવિત્ર બહુ ઓછા બનાવે છે. માણસે જેટલું શરીર સ્વચ્છ રાખે છે એના કરતા સવાયું મન પવિત્ર રાખવું જોઈએ. પણ આ સંસારનો માણસ બગલા જેવો થઈ ગયો, ઉપરથી સફેદ દેખાય છે પણ અંદરથી કાળો છે.
પવિત્રતા જતી રહી છે. શરીરમાં સ્વચ્છતા માટે સ્નાન જરૂરી છે અને મનની પવિત્રતા માટે સત્સંગ જરૂરી છે. તો માણસ પવિત્ર બને, વિચારો પવિત્ર હોવા જોઈએ, આપણી વાણી પવિત્ર હોવી જોઈએ, બધું જ. જો પવિત્રતા હશે તો આનંદ થશે. આ સંસારના લોકો દયાહીન બની ગયા છે. આ સંસારના લોકોએ દાન આપવાનું બંધ કરી દીધું છે. માણસ સંગ્રહમાં જેટલો સુખી નથી એટલો માણસ ત્યાગમાં સુખી છે. પણ આપણને તો જેમ ભેગું થાય એમ મજા આવે. યાદ રાખજો, સંગ્રહ કરી કાયમના માટે નીચે રહે છે અને ત્યાગ કરી હંમેશના માટે ઉપર રહે છે. આકાશમાં વાદળાઓ જુઓ, પાણીના ભર્યા છે. એ પાણીનો ત્યાગ કરે છે એટલે ઉપર છે. આ સમુદ્ર પાણીને સંઘરી રાખે છે એટલે ધરતી ઉપર છે. આ સંસારમાં જેટલા લોકો ત્યાગે છે એ ઉપર જતા જાય છે અને જેટલા લોકો સંગ્રહ કરતા જાય છે એ નીચે રહેતા જાય છે. માણસ ત્યાગે, અને ત્યાગ વગર તમને કશું પ્રાપ્ત નહીં થાય. આપણી કહેવત છે, ત્યાગે સો આગે. તો માણસ ત્યાગ કરતો થઈ જાય. એક ગુરુદેવના બે શિષ્યો હતા. એક સંગ્રહને માને અને એક ત્યાગને માને. એમાં એક વખતના સમયે બંને શિષ્યોને નદીના સામે કિનારે જવું છે. બેઉ જણા નદી કિનારે ગયા. નાવિક પોતાની નાવને લઈને ઊભો છે, સામે કિનારે જવા માટે 5 પૈસાની વાત કરે છે. સંગ્રહ કરનારો માણસ હતો એ નાવમાં બેસી ગયો, પણ જે ત્યાગવાળો માણસ હતો એની પાસે કશું હતું નહીં, એટલે પોતે કિનારે ઊભો રહ્યો. સંગ્રહવાળાએ કહ્યું કે તારે નથી આવવું? આવું છે, પણ મારી પાસે અત્યારે પૈસા નથી. સંગ્રહવાળાને થયું કે અત્યારે બરાબર આની પાસે આ વાતને સ્વીકારવા જેવી છે, હમણાં મધ્યમાં લઈ જાઓ. અરે આવી જા, હું તારા પૈસા આપી દઈશ. ત્યાગવાળો શિષ્ય પણ અંદર બેસી ગયો. મિત્ર બંને જણાને લઈને નાવિક નાવ લઈને ઉપડે છે. નદીની મધ્યમાં ગયા એટલે સંગ્રહવાળાએ જરાક સંવાદ ચાલુ કર્યો કે મિત્ર મને બતાવજો, સંગ્રહ મોટો કે ત્યાગ? ત્યાગવાળાએ કહ્યું ત્યાગ જ મોટો છે. સંગ્રહવાળો કહે છે હજી તને ન સમજાણું? અરે સંગ્રહ મોટો છે, તું ત્યાગને માને, હું સંગ્રહને માનું. તું જો, મેં પૈસાનો સંગ્રહ કર્યો તો આજે આપણે બેઉ જણા સામે કિનારે જઈએ છીએ. જો સંગ્રહ ન કર્યો તો આપણે ન જતા હોત. અને ત્યારે ત્યાગવાળાએ કહ્યું કે સંગ્રહ કર્યો એટલે નથી જતા, ત્યાગ કર્યો એટલે જઈએ છે. અરે મેં ક્યાં ત્યાગ કર્યો છે, મેં તો સંગ્રહ કર્યો. તો ત્યાગવાળો કહે છે કે ભાઈ, તે ત્યાગ એ કર્યો કે તારી પાસે જે સંગ્રહ હતું એમાંથી તે આ નાવિકને ધન આપવાનો ત્યાગ કર્યો, એટલે આપણને સામે કિનારે લઈ જાય છે. બાકી આપણને જો ત્યાગ ન કર્યો હોત તો સામે કિનારે લઈ ન જાત ક્યારે. આ સંસારમાં માણસ ત્યાગ કરે તો સામે કિનારે પહોંચે છે. અને ત્યાગ અખંડ રહે તમારો, એના માટે કોઈ જરૂરિયાત હોય તો વૈરાગ્ય છે. વૈરાગ્ય વગરનો ત્યાગ ક્યારે અખંડ ન રહે. તમે ત્યાગી દીધું હોય પણ વૈરાગ્ય ન થયો હોય એ પ્રત્યે, તો આજ નહીં તો કાલ વળી પાછી એની લાલચ જાગે. પણ જેમાં વૈરાગ્ય થઈ ગયો હોય પછી એની ક્યારે લાલચ જ ન થાય. ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. આ સંસારના લોકો દાન દેવાનું બંધ કરી દે છે. સાચો ધનિક એ છે કે પોતાના ધનનું પોતાના જ માટે ઉપયોગ નહીં, સમાજ માટે ઉપયોગ કરે, એ સાચો ધનવાન છે.
પોતાના માટે તો સૌ જીવે, પણ પોતાની કમાયેલી સંપત્તિ દ્વારા સમાજના લોકોને મદદ કરે તો સમજવું હવે આ ધનવાન થયો છે. પૈસાવાળા તો બહુ છે, ધનવાન ઓછા છે. માણસ દાનના બદલે લોભી બન્યો છે, અને લોભ એ પાપનું મૂળ છે. માણસ પેટ ભરો બન્યો છે. પેટ માણસને સંપત્તિવાન બનવાની બહુ જ આમ તમે જુઓ તીવ્ર ઈચ્છાઓ જાગી ગઈ છે. સંપત્તિ વાળું બનવું છે. ઘણા લોકો તો એમ કહેતા હોય ગમે એને મૂંડી નાખો પણ મૂડી લઈ આવો, ગમે તેનું કરી નાખો, પણ પૈસા લઈ આવો. મારી પ્રાર્થના છે ખાલી પૈસો ઘરમાં ન લઈ આવશો, સદલક્ષ્મી ઘરમાં લઈ આવજો. પૈસો સુખ આપશે અને સદલક્ષ્મી તમને આનંદ આપશે. લક્ષ્મી તમારા ભરણ પોષણમાં જશે. પૈસો તમારો દવાખાનામાં દારૂખાનામાં જશે, પણ સદલક્ષ્મી આવા સત્કર્મમાં વપરાશે તમારી. કદાચ અત્યાર સુધીમાં આ પરિવારે પોતાના દીકરાઓને દીકરીઓને પરણાવ્યા હશે, પોતાના ઘરે સારા સારા પ્રસંગો કર્યા હશે, એમાં પોતાનો પૈસો વાપરો જ હશે, પણ એ કદાચ એમાં એને 5, 7, 10, 15 લાખ રૂપિયા વાપર્યા હશે, અને અહીંયા કદાચ ખાલી 5,000 જ રૂપિયા વાપર્યા. માં જગદંબા નાગણેજીએ આપણા ઉપર કૃપા કરી કે આજ આટલો સુંદર અવસર આપણા ઘરે આવ્યો છે. એક વાત યાદ રાખજો દાદલ પરિવાર, આટલો મોટો આ જંગલમાં તમે આમ તો જોવા જાઓ ને તો જંગલમાં તમે આ મંગલ કર્યું છે ને, એમાં તમારા પૈસાની કાંઈ તાકાત નથી. આ તો તમારા ગવઢિયાના પુણ્ય છે કે તમારા ઘરે ભગવાન ભાગવતનો માંડવો બંધાણો છે. તમારા કેટલાય જન્મના પુણ્યનું ભાથું છે કે તમારા ઘરે આવો સુંદર માંડવો બંધાણો છે. આવો માંડવો તો બધે બંધાય, પણ એ માંડવો ભાગવતનો બંધાય એ મહત્વનું છે. માંડવો ભાગવતનો છે. અહીંયાથી આ બાળકોને બહાર લઈ જાવ થોડી વાર. હા, જેને જેને હોય એ માતાજીને કહું બહાર લઈ જવાનું, બાળકોને બહાર લઈ જાવ. બહાર ચોકલેટ આપે છે, જાઓ બધા. અને હવે અવાજ કરો તો પોલીસ બોલાવજો. તો ભગવાન ભાગવતજીની અસીમ કૃપા વરસી. આ કથાનું શુભ મુહૂર્ત નવરાત્રિની એક દિવ્ય માં જગદંબાની ઉપાસનાના પર્વમાં ચોટીલાથી જ્યારે મુહૂર્ત લીધું અને આજે કથા પ્રારંભ થઈ. જો કે આ કથા તો લગભગ હું માનું ત્યાં સુધી 6-8 મહિના પહેલા નક્કી થઈ ગઈ હતી. હાથીભાઈ, છ 8 મહિના પહેલા કથા નક્કી થઈ.
અને આજે ઠાકોરજીએ પરમ કૃપા વરસાવી કે ભગવાન આપણા ઘરે પધારી ગયા. થાન મંદિરથી કથા પોથીયાત્રા નીકળી. ગ્રંથને માથે લઈ અને માતાજીઓ બધા ચાલીને આવ્યા. બધાનો કેટલો ઉત્સાહ હતો. ઘણી કથાઓ પછી મને આજે પોથી યાત્રામાં શેરી વળાવી સજ કરું એ બહેનોના મોઢે આજે ઘણી કથા પછી મને સાંભળવા મળ્યું. બહુ બધી કથાઓ પછી આજે પહેલી વાર મને બહેનો ગાતા હતા અને સાંભળવા મળ્યું. ભગવાનનું આ દિવ્ય વાંગમય સ્વરૂપ માથા પર લઈ અને તમે બધા વાજતે ગાજતે અહીંયા પધાર્યા. સારી રીતે કેળવાયેલા એ અશ્વોને લઈને તમે આવ્યા. રાજાઓનું સૌથી મોટું ધન કોઈ હોય તો અશ્વ છે. સુભાષિતમાં કહ્યું છે કે રાજા પાસે ગમે તેટલા હાથી હોય, પણ જો રાજા પાસે અશ્વ ન હોય તો કદાચ એ યુદ્ધને જીતી ન શકે. કેળવાયેલા ઘોડાઓથી રાજાઓ જે ક્ષણ માત્રમાં કામ પતાવી લે, દરેક કામને ક્ષણ માત્રમાં સિદ્ધ કરી લે, એ કાર્ય હાથી અને યોદ્ધાથી જરાય ઓછું નથી. તો એવા ઘોડાઓ, એવા અશ્વને લઈને અને કાઠી દરબારોમાં કઈ પ્રસંગ હોય ને ઘોડા ન હોય એવું બને ખરું કોઈ દી? આ તો ઓછા હતા હજી. સુભાષિતમાં કહ્યું છે કે જે રાજ્યમાં ઘોડા હોય એનું રાજ્ય ઇન્દ્ર જેવું બને છે. જે રાજા પાસે અશ્વ વધારે હોય એનું રાજ્ય ઇન્દ્ર જેવું બને છે. રાજ્યની લક્ષ્મી ઘોડાઓની લઈને બધી જ કામનાઓ સંપન્ન કરવા વાળી બને છે. ઘોડાઓને લઈને, અશ્વને લઈને રાજાઓ બહુ બધા યશને પ્રાપ્ત કરે છે. મહાપુરુષો એમ કહે છે કે ઘોડાની સાથે એક પણ કોઈ પણ પશુ બરાબરી કરી શકે એવી ક્ષમતા બીજા કોઈમાં નથી. પછી એમાંય પ્રકારો બધા છે જાતવાન ઘોડાઓના. પણ આજે આટલા બધા અશ્વોની સાથે આપણી પોથી યાત્રા આવી. અને એ ભગવાન ભાગવતજીને માથા ઉપર લઈને આવ્યા. હવે તમે માથા ઉપર લઈને શું કામ આવ્યા એ તમને કહી દઉં. સ્વયં ભાગવતજીમાં લખ્યું છે,
સ્વકીયં યદ્ભવેત્ તેજ તચ્ચ ભાગવતે દધાત તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ્ભાગવતાર્ણવમ. સ્વકીયં યદ ભવેત તેજ. સ્વયં પરમાત્માએ પોતાનું દિવ્ય તેજ આ ભાગવતજીમાં પધરાવ્યું છે. તેનેયં વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. સેવનાત શ્રવણાત પાઠાત દર્શનાત પાપનાશિની. સ્વકીયમ યદ ભવેત તેજ, કે જેમાં સ્વયં પરમાત્માએ પોતાનું દિવ્ય તેજ પ્રધરાવી અને ઠાકોરજી પછી સ્વધામગમન ગયા. કેમ કે ઉદ્ધવે પ્રશ્ન કર્યો, બાપજી પ્રભુ, સતયુગ ત્રેતા ને દ્વાપરમાં તમે હતા તો જીવાત્મા તમારા શરણે ગયો, પણ કલિયુગ આવે છે ને તમે નહીં હોવ તો આ સંસારનો જીવ જાશે ક્યાં? ક્યાં જાઉં છું અમે? ત્યારે ભગવાને કહ્યું કે ઉદ્ધવ, હું જાઉં છું તો પંચ મહાભૂતના શરીરથી જાઉં છું, અને પંચ મહાભૂતના શરીરથી જાઉં છું, પણ મારું તેજ હું ભાગવતમાં પધરાવતો જાઉં છું. અને કલિકાલમાં ભાગવત મારું વાંગમય સ્વરૂપ કહેવાશે, અને ભાગવતના શરણે કોઈ પણ જીવાત્મા આવશે, ચાહે ભુક્તિ લઈને આવે તોય ભલે, અને ચાહે કોઈ મુક્તિની આશા લઈને આવે તોય ભલે, જેવી ઈચ્છાઓ લઈને જેવી કલ્પનાઓ કરીને આવશે એ બધું જ સંપન્ન કરવાની જવાબદારી મારી છે. સ્વયં ભગવાન બોલ્યા છે. આ ભાગવતને આપણને ભાગવતનું ફળ કેવી રીતે મળે? સેવનાર. સૌથી પહેલી વાત કરી સેવના. સેવન કરવાથી ભગવાન ભાગવતજીનું ફળ મળે. ખાલી સાંભળવાથી જ નહીં કે અમે ભાગવત સાંભળી લીધી અને ફળ મળી ગયું. 4 પ્રકારે ભગવાન ભાગવતજીની કથાનું આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે. પેલું સેવનાથ, સેવા કરવી. સેવા ખાલી એક જ પ્રકારે ન હોય. સેવાના ઘણા પ્રકાર છે. કોઈ ધનથી સેવા કરે, કોઈ તનથી સેવા કરે, કોઈ મનથી સેવા કરે. અહીંયા કદાચ હું માનું ત્યાં સુધી આખાય દાદલ પરિવારે ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી પણ આ યજ્ઞમાં પોતાની આહુતિ આપી છે. બધાએ પોતાની સેવા કરી છે. આમાં સેવન કરવું, જે માણસ કથાનું સેવન કરે એ ભાગવતના ફળનો અધિકારી છે. બીજું કહ્યું શ્રવણાર્થ, જે માણસ કથા સાંભળે છે. મનુષ્યનો અવતાર થયા પછી પણ જો આપણને પ્રભુની કથા સાંભળવાની ઈચ્છા ન થાય તો સમજવું આપણો ધક્કો થયો. અહીંયા ભગવાન વેદવ્યાસ કહે છે, આ જન્મ માત્રમપી યેન શઠેન કિંચિત ચિત્તમ વિધાય શુક શાસ્ત્ર કથાન પીતા. ચાંડાલવચ્ચ ખરવદ્વત તેન નીતમ
મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. ભગવાન વ્યાસ એમ કહે છે કે આ સંસારમાં જેણે લેશ માત્ર ભગવાનની કથા નથી પીધી, આ જન્મ માત્ર મપીએન શઠેન કિંચિત, એક ક્ષણ માટે પણ જેણે ભગવાનની કથા નથી સાંભળી એ ચાંડાલ જેવો છે આ સંસારમાં. ભલે માણસનો અવતાર મળ્યો હોય પણ ચાંડાલ જેવો છે. જેણે ભગવાનની કથા ન સાંભળી હોય એ ગધેડા જેવો છે, ખાલી ભાર વહન કરવા માટે આવ્યો છે. અને જેણે ભગવાનની કથા ન સાંભળી હોય મનુષ્ય અવતાર થયા પછી, તો એનો જન્મ કેવળ એની માતાને પ્રસૂતાની વેદના દેવા થયો છે, બીજું કોઈ કારણ નથી એનું આ સંસારમાં. ચાંડાલ વચ્ચ ખરવત બતતેન નીતમ મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. એનું કોઈ કારણ નથી જેણે ભગવાનનું ભજન ન કર્યું હોય, પરમાત્માની કથા ન સાંભળી હોય. પરમાત્માએ આટલા સરસ કાન આપ્યા છે, અને છતાં જો આપણાથી કથા ન સંભળાય તો ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં લખે છે, જીન હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્રયરુ ભુવન સમાન. જીન હરિ કથા સુની નહીં કાન, શ્રવણ રંધ્ર અરુ ભુવન સમાન. સર્પને રહેવા માટેનું ઘર છે ભવન. જો કથા ન સાંભળી હોય તો પહેલી વાત સેવન કરવાથી, બીજું કહ્યું શ્રવણ કરવાથી, ત્રીજું કહ્યું ભાગવતજીનો પાઠ કરવાથી, અને આ ત્રણમાંથી કાંઈ ન થાય, ન તમારાથી સેવા થાય, ન તમારાથી શ્રવણ થાય, ન તમારાથી પાઠ થાય, તો કેવળ ખાલી આ ભાગવતજીના ગ્રંથના દર્શન થઈ જાય ને તો તમારો પાપનો ઘોડો તૂટી જાય વાલા ભક્તજનો. કારણ કે ભગવાન સ્વયં આમાં બિરાજમાન છે. જેણે જેણે ભગવાનના નામનો યશ આ કાનથી સાંભળ્યો છે એના બધા જ ભવના ભય ભાંગી ગયા છે. પરમાત્માની કથા જેને સાંભળી છે એના ભવરોગ તૂટી ગયા છે. એટલે તો વિભીષણજી મહારાજ ભગવાન રામના ચરણમાં જાય ત્યારે ભગવાન પાસે જઈને પ્રાર્થના કરે છે, શ્રવણ સુજસુ સુનિયાયવું પ્રભુ ભંજન ભવભી, ત્રાહિ ત્રાહિ આરતિ હરન સરન સુખદર ભુબી. શ્રવણ સુજસુ સુનિયાયવું, ભગવાન તમારા નામનો મહિમા સાંભળીને, મારા કાનથી તમારા નામનો યશ સાંભળીને મારા ભવના રોગ, મારા ભવના ભય તૂટી ગયા અને હું તમારા શરણે આવ્યો છું, મારી રક્ષા કરો. તો પરમાત્માનું ભજન, પરમાત્માની કથાઓ આપણા રોગને ટાળી દે છે. અને એ કથાને, પરમાત્માની આ વાંગમય સ્વરૂપને આપણે ગાવા બેઠા છીએ. ક્યાં આપણે મંદમતી અને ક્યાં પ્રભુની કથા. ક્વાહમ મંદમતી ક્વેદમ મંથનમ ક્ષીરવારિધે કિમ તત્ર પરમાણુર્વે યત્ર મજ્જતિ મંદરઃ. ક્વાહમ મંદમતિ ક્વેદમ,
ક્યાં આપણે મંદમતી અને ક્યાં પ્રભુની કથાનો અગાધ આ સમુદ્ર. જો સમુદ્ર મંથનમાં મેરુ પર્વત ડૂબી ગયો હોય તો આપણા જેવા આ નાના એવા અણુની શું કિંમત? ક્યાં જઈશું, ઊભી રહીશું? પ્રભુની કથામાં આપણે ડૂબી જવાના. પ્રભુની કથા વિશે તો જ્યારે જ્યારે કોઈ સંતોએ, ઋષિમુનિઓએ, કોઈ મહાપુરુષોને પ્રશ્ન કર્યા છે ત્યારે એમણે પણ ઉત્તરમાં એટલું જ કીધું છે કે ભગવાનની કથા વિસ્તારથી કહેવા માટે કોણ અહીંયા આ સંસારમાં સમર્થ છે? છતાં વક્તાઓ એટલું જ કહે છે કે અમે પરમાત્માનું યથોચિત જેટલું અમને ખબર છે, જેટલું અમે જાણ્યું છે એ તમને કહી શકીએ. પ્રભુની કથા આપણે કેટલી કરી શકીએ? કેમ કે હરિ અનંત, હરિ કથા અનંતા. પ્રભુ અનંત છે, પ્રભુની કથા અનંત છે. શું કરીએ આપણે? અને આ ભાગવત ગ્રંથ તો આખી દુનિયામાં એટલા મોટા શાસ્ત્રો છે, મોટા વિદ્વાનો છે, પણ વિદ્વાન કોઈ એમ કહેતો હોય કે હું વિદ્વાન છું, એના હાથમાં ભાગવતજી આપી દો પછી કયો લ્યો આના ઉપર તમારી વિદ્વત્તા બતાવો, પૂરું થઈ જાય ત્યાં. ભાગવત એ વિદ્વાનોની કસોટી કરવાનો ગ્રંથ છે, સામાન્ય ગ્રંથ નથી. આ તો આપણને એમ લાગે છે કે ભાગવત સરળ છે. ભાગવત સરળ નથી. આ ગૂઢમાં ગૂઢ રહસ્યોમાં ભળ્યા છે. અને એ ભાગવતનો આપણે મંગલ પ્રારંભ પોથયાત્રા લઈને આવ્યા. માથા ઉપર ઠાકોરજીને બિરાજી અને આખા ગામમાં વાજતે ગાજતે ગામની બહાર સુધી તમે લોકો હાલીને આવ્યા છો, પછી તો ગાડીઓમાં આવ્યા છો ને, કે પછી છે ખુદી હાલીને જ આવ્યા અહીંયા સુધી? કઈક જવાબ તો દો. કદાચ વચ્ચેનો જે રસ્તો છે તમે બધા ગાડીઓમાં આવ્યા હશો, મને એવું આવું લાગે છે. કારણ કે ન્યા છકથી તમે ચાલીને આવ્યા હોય તો આટલી વારમાં પહોંચો નહીં તમે. પણ તમે બધા જ લોકો આનંદ કરતા કરતા, ઠાકોરજીના ગીત ગાતા ગાતા, ભગવાનને નિહાળતા નિહાળતા આખું ગામ પોતાના કામ ધંધા મૂકીને જે કામ હાથમાં હતા એ હાથમાં રહી ગયા અને પ્રભુને નિહાળતા રહ્યા. પોથયાત્રામાં ભગવાનના આ સ્વરૂપને બજારમાં જે દુકાનોમાં જે દુકાનદારો છે એના હાથમાં જે કામ હતા એ હાથમાં કામ રહી ગયા. અને તમે બધાય ભગવાનને લઈને પધાર્યા. પ્રભુ આપણા ઘરે પધાર્યા છે આજે. Yeah.